અમરેલી જિલ્લામાં રેતી માફિયાઓનો ભાંડાફોડ. પોલીસ અને ખનિજ વિભાગના ઓપરેશનથી ખનિજ માફિયાઓમાં ફફડાટ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનિજ માફિયાઓ પર ખનિજ વિભાગે કાયદાની કી બતાવી છે. અમરેલી તાલુકા પોલીસ તથા ખાણ ખનિજ વિભાગે સંયુક્ત ઓપરેશન ચલાવી રેતી માફિયાઓના ગોરખ ધંધાને સીધો જમીનદોસ્ત બનાવી નાખ્યો છે. ચાપાથલ ગામ નજીક રાત્રિના સમયે દરોડા દરમિયાન 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી અને 1 લોડર સહિત નો ભારે મશીનરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી 60 થી 70 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ હાથમાં આવ્યો છે, જે રેતી માફિયાઓ માટે સીધી જ ચેતવણી સમાન છે કે હવે કાયદાની પકડથી બચવું શક્ય નથી. પોલીસ અને ખનિજ વિભાગની નવી ટેકનિક, સચોટ મોનિટરિંગ અને ઝડપી એક્શનને કારણે રેતી ચોરીનું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. આ કાર્યવાહી બાદ ખનિજ માફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જિલ્લામાં ભારે ફફડાટ મચ્યો છે. અમરેલી પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે ગેરકાયદેસર ખનન કરનારાઓને છૂટછાટ નહીં, સીધી જ કાર્યવાહી થશે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.